ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः 18મા અધ્યાયમાં 40મો શ્લોક ન તદસ્તિ પૃથિવ્યાં વા દિવિ દેવેષુ વા પુનઃ સત્વં પ્રકૃતિજૈર્મુક્તં યદેભિ સ્યાત્રિભિર્ગુણૈઃ. એટલે ભગવાને આ 18મા અધ્યાયની અંદર ભગવદ્ ગીતાનો સાર ને એમાં આપણે જોઈ રહ્યા હતા 3 પ્રકારના કર્મ, 3 પ્રકારના સુખ, 3 પ્રકારના કર્તા વગેરે વગેરે 3 પ્રકારની ધૃતિ, એ બધી ચર્ચા કરી. અને પછી ભગવાને કહ્યું કે આ સત્વરજસ તમો ગુણ, મતલબ કે આ કર્મ, કર્તા, સુખ, ધૃતિ, આ બધી જે વસ્તુઓ જે છે, આ બધી જે મેં વાત કરી એટલું જ જગત નથી. જગતમાં જે કંઈ પણ છે બધી જ વસ્તુ આવી 3 ગુણોમાંથી જ બનેલી છે, એવું ભગવાને વાત કરી. એ વસ્તુ 40મા શ્લોકમાં કહી રહ્યા છે. ન તદસ્તિ પૃથિવ્યામ વા દિવિ દેવેષુ વા પુનઃ. પુનઃ એટલે વળી, અર્થાત પૃથિવ્યામ ન તદસ્તિ એટલે પૃથ્વી પર એવી કોઈ વસ્તુ નથી કે જે આ 3 ગુણોવાળી ન હોય એમ. અર્થાત બધી વસ્તુઓ 3 ગુણોમાંથી બની છે પૃથ્વી પર. પછી કહ્યું દિવિ દેવેશુ. દિવિ એટલે સ્વર્ગ વગેરેની અંદર, અને દેવેશુ અર્થાત દેવીઓની, દેવ શરીરો વગેરે પણ. એ જે છે આ બધા વસ્તુઓ ભલે દેવતાઓ જે છે એમનું અંતઃકરણ સાત્વિક હોય અથવા એમ યોનિઓ સાત્વિક ગણો, પણ છતાંય રજોગુણ તમોગુણની અસર તો હોય જ, અને દેખાય જ છે. ઇન્દ્રિય વગેરેમાં પેલો ભય ને લોભ ને આ ને તે બધું. ઇન શોર્ટ એવું કંઈક શુદ્ધ સત્વમાંથી કશું બનેલું જ નથી. એટલે જગતમાં જે પણ છે અહીંયા કે અન્ય લોકની અંદર, એમ ભગવાનનું કહેવાનું છે, અહીંયા જગતમાં જે પણ છે મનુષ્ય શરીર, બીજા શરીરો અને આ બધી જળ વસ્તુઓ બીજું છે, એ પણ બધી વસ્તુઓ 3 ગુણોમાંથી બનેલી છે. અને બધા 14 લોકની અંદર સત્વમ પ્રકૃતિ જૈર મુક્તમ, પ્રકૃતિ જૈ મુક્તમ ન તદસ્તિ. મુક્તમ એટલે એના વગરનું. આ પ્રકૃતિ જૈ, પ્રકૃતિમાંથી પ્રકૃતિના જે ગુણો છે, પ્રકૃતિ જૈ ગુણૈ,
એટલે ત્રિભિર્ગુણૈ પ્રકૃતિજૈ ગુણૈ ત્રિભિર્ગુણૈ મુક્તમ સત્વમ નાશ, એટલે એના વગરની કોઈ વસ્તુ નથી. સત્વમ એટલે અહીંયા કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદાર્થ, એમ કહેવાનો આશય છે. સત્વમ એટલે આપણને એમ કે પેલું સત્વની એ વાત નથી કરતા, અહીં તો ગુણોની છે વાત. એટલે એનાથી મુક્ત, એના વગરનું, એમ એના વગરની કોઈ પણ વસ્તુ, અર્થાત ચરાચર જે જગત છે એને જ તમે સત્વ કહી શકો. એટલે એના વગરની કોઈ પણ વસ્તુ આ જગતની અંદર છે નહીં. યત એ બી ત્રિભિર્ગુણૈ, એ બી એટલે હમણાં મેં તમને એમ કે આ ગુણોની જે વાત કરી, સત્વરજસ તમસ ગુણોની જે વાત કરી, જેમાંથી આ 3 સુખ, 3 ધૃતિ વગેરે, એ જ 3 ગુણો. અને ભગવાને શબ્દ વાપર્યો પ્રકૃતિ જય. જ એટલે જન્મ, પ્રકૃતિ જ એટલે પ્રકૃતિમાંથી જન્મેલા. શું? 3 ગુણો. પ્રકૃતિ એટલે આપણે જાણીએ છીએ માયા. એ માયાના જે 3 ગુણો જે છે એમાંથી જ બધું બન્યું છે. એટલે આ જગત છે પંચમહાભૂતોનું, પણ પંચમહાભૂતો 3 ગુણોમાંથી આવ્યા. અને માટે પ્રત્યેક મહાભૂત છે 3 ગુણોવાળો જ છે. અને એમાંથી સૂક્ષ્મ શરીરો વગેરે અને સ્થૂળ શરીરો, અથવા તો જળ જગત બધું. ઇન શોર્ટ, સૂક્ષ્મ જગત અને આ સ્થૂળ જગત બધું જ 14 લોક, અને એમાં રહેલા વિવિધ યોનિઓ, વિવિધ શરીરો બધા, આ બધું જ આ ગુણોમાંથી આવ્યું છે, એવું ભગવાને અહીંયા છેવટે કહ્યું. અને એ દૃષ્ટિએ મનુષ્ય જે છે એ પણ 3 ગુણોમાંથી બનેલો છે. મનુષ્યનું શરીર, મનુષ્યનું અંતઃકરણ, સૂક્ષ્મ શરીર, એ પણ આ 3 ગુણોમાંથી બનેલું છે. અને માટે કોઈ પણ સાધક જે છે ખરેખર એણે વાસ્તવમાં જો એનું ધ્યાન સત્વ તરફ લઈ જવાનું હોય તો પછી એણે આ ગુણોની અસર જે છે એ જાણવી પડે. રજોગુણ અને તમોગુણમાંથી પછી મુક્ત થઈ શકે. કારણ કે પ્રત્યેક વ્યક્તિ જે છે એના શબ્દો, એની વર્તણૂક, એમનો વ્યવહાર, એના કર્મો મતલબ, અને એના વિચારો, આ બધું પણ હવે આ ગુણોથી જ પ્રભાવિત થવાનું. કારણ કે અંતઃકરણ પણ આ બધું ગુણોમાંથી બનેલું છે. અંતઃકરણ કહીએ આપણે બરાબર છે, સત્વગુણમાંથી બન્યું, પરંતુ સત્વ થોડું રહે છે. આપણે મલિન સત્વ છે, એને કારણે બીજા ગુણો દેખાય છે. એટલે 3 ગુણો જ ગણવાના. અને તો પછી રજોગુણ તમોગુણની પણ અસર આવે છે અંતઃકરણમાં, તો પછી આ સાધક તરીકે ન રહે. રજોગુણ તમોગુણનો પ્રભાવ હોય તો પછી સાધક કેવી રીતે હોય? મોક્ષનો સાધક તો હોય જ નહીં. કારણ કે મોક્ષ માટે જ્ઞાન જોઈએ, જ્ઞાન માટે સત્વ જોઈએ. એ સત્વ વગર જ્ઞાનની જિજ્ઞાસા જ ન થાય. એટલે તમે જુઓ જ છો, આપણી આસપાસ જ જોઈએ છે. આપણને આ ભણવા માટે આપણને ક્લાસની રાહ જોઈને બેઠા હોઈએ, બીજાને આ ક્લાસની વાત આવે ને જ ઊંઘ આવે. અથવા એને છે કે આ શું કરે છે આ બેસીને, સામે બેસીને, આ પેલા કેમેરાની સામે બેસે, એટલે મતલબ પેલા મોબાઈલની સામે બેસીને જોઈને પેલાને સાંભળે સ્વામી શું કરે છે, એમાં શું મજા આવતી હશે? એવું કે શું મજા આવતી હશે એમને? એટલે એમને તો આવું કંઈ આ ભગવદ્ ગીતા શબ્દ કદાચ સાંભળ્યો તો સાંભળ્યો, બાકી એમાં જ્ઞાન લેશ માત્ર ઈચ્છા ના હોય, લેશમાં આટલી પણ નહીં. તમને મને નવાઈ લાગે કે આવું હોય, પણ આવું જ છે. મોટાભાગના લોકોને એમાં રસ જ નથી બિલકુલ. એનો અર્થ કે રજોગુણ તમોગુણનો પ્રભાવ વધારે છે. એટલે આપણે હવે સાધક છીએ તો આપણું મન પણ આ 3 ગુણોમાંથી જ બનેલું છે, એનું મને 3 ગુણોમાંથી બનેલું છે. પણ આપણે તો સત્વની વૃદ્ધિ કરવી પડે. જિજ્ઞાસા છે જાણે ચાલો, એટલે સત્વ ખરું જ, પરંતુ સાથે સાથે રજોગુણ તમોગુણનો પ્રભાવ પણ દેખાય છે ને. આપણે પોતે જ જાણી શકીએ છીએ. હવે એ કેવી રીતે ખબર પડી? એટલે પછી બધું વર્ણન કરવું પડે કે રજોગુણનો પ્રભાવ હોય તો આવું, રજોગુણ હોય તો પછી આવા પ્રકારનું કર્મ થાય. એટલે એટલા માટે 3 પ્રકારના કર્મ બતાવ્યા, 3 પ્રકારની ધૃતિ બતાવી, 3 પ્રકારના કર્તા કયા, 3 પ્રકારના સુખ કયા, આપણને કયા સુખમાં રસ છે, એના આધારે આપણું નક્કી થઈ જાય કે આપણું અંતઃકરણ રજોગુણી છે કે તમોગુણી છે. એનો પ્રભાવ વધારે છે. એમ રજોગુણી એટલે રજોગુણનો પ્રભાવ વધારે છે, તમોગુણનો પ્રભાવ વધારે છે, એ આપણે જ નક્કી કરીશું. આપણા વિચારો, આપણા કર્મો, આપણા શબ્દો અત્યંત કડવા હોય તો પછી નેચરલી હવે ક્યાંથી સત્વ હોય? અંતઃકરણમાં સત્વ હોય અને પછી અત્યંત કડવા શબ્દો નીકળે એવું બને નહીં. એ કોઈ આવું કહેતું હોય તો એ વસ્તુ આપણા આંખમાં ધૂળ નાખવા માટે જ કહે છે, દંભ કરે છે, એવું જરૂર ને. મારું અંતઃકરણ બહુ જ પવિત્ર છે, પણ સ્વામીજી હું તો સાચાને સાચું કહી દઉં છું. એ આપણે જો કોઈકને ગમે તેમ કહી શકતા હોઈએ, એટલે કડવા શબ્દો એટલે ગમે તેમ, અને એ રીતે દુઃખ પહોંચાડતા હોઈએ, તો એક વસ્તુ તો નક્કી જ છે
એ જે પોતે દુઃખી હોય એ અન્યને દુઃખી કરે. આ સાદો નિયમ છે. બસ આ નિયમમાં તમે ફેરફાર નહીં કરી શકો. જે પોતે દુઃખી હોય અન્યને દુઃખી કરે, જે પોતે આનંદમાં હોય એ આનંદનું વહેંચણી કરે, આજુબાજુ આનંદ પ્રસરાવે. આવું જ હોય. આમાં કોઈ ધૂળ નાખી ના શકે. એટલે સાચાને સાચું કહી દઈએ છીએ ને આમ કહી દઈએ છીએ ને તેમ કહી દઈએ છીએ ને એટલે પોતે દુઃખી છે. પોતાની જાતનો સ્વીકાર નથી કરતા. પોતાની જાત વિશે ઘણો બધો હીન અભિપ્રાય હોય, કંઈ પણ મુશ્કેલી હોય, પોતાને સાથે પોતાને મુશ્કેલી હોય તો બહાર આ બધું બહાર આવે, નહીં તો આવું ના આવે બહાર. એટલે એ રીતે શબ્દો પણ જે છે એના આધારે પણ આપણું નક્કી થાય અંતઃકરણ કયા પ્રકારનું છે. કેટલાક લોકો બહુ જ કડવા શબ્દો બોલતા હોય છે. કંઈ પણ જોડે વાત કરે અન્યને ઈજા જ પહોંચાડે, મતલબ એમની લાગણી દુભવે. એનીવે, પછી પ્રવૃત્તિ, પછી પોતાની વર્તણૂક, બિહેવિયર. વર્તણૂક પરથી નક્કી થઈ જાય. વર્તણૂકમાં એટલી બધી કડવાશ દેખાય કે ના પૂછો. પેલી તોછડાઈ ના કહીએ આપણે, તોછડાઈ, અત્યંત તોછડું વર્તન કરે. એટલે આ બધું બતાવે છે કે સત્વથી આ બધા લોકો આ વસ્તુ અમના અંતઃકરણ ઘણા દૂર છે. એટલે આ બધું જ વર્ણન કર્યું. કોઈને આપણે જજ નથી કરવા. આપણે પોતાને આપણી જાતને આમાં સત્વ તરફ વૃદ્ધિ કરવી હોય તો પછી આપણી પ્રવૃત્તિ, આપણા શબ્દો, આપણા કર્મો, આપણા વિચારો, આ બધી વસ્તુઓ છે એમાં પરિવર્તન લાવવું પડે. અને એના માટે મનુષ્યને એ પરિવર્તન લાવવાની ક્ષમતા પાછી આપી ભગવાને, જેને આપણે ફ્રી વિલ કહીએ છીએ. પસંદગી કરી શકીએ છીએ તો પછી એ ઉત્તમ પસંદગી આપણે કરવી જોઈએ. પસંદગીની ક્ષમતા આપી. પ્રાણીઓ વગેરેને બિચારાઓને કંઈ નહીં. એટલે હિંસક પ્રાણી હોય, હિંસા જ એમનું જીવન હોય. પણ હવે એ તો એમને તો એવા બનાવ્યા જ છે. એમનું તો જીવન જ એના પર નભે છે. એટલે એક જીવ બીજા જીવનું ભોજન થતું હોય છે. એટલે ભાઈ એ લોકોને તો એવા બનાવ્યા જ છે. એટલે એ હવે કાલે સવાર ઉઠીને આપણે એવું સિંહને ન કહી શકીએ કે તું હવે ઘાસ ખાવાની પસંદગી કર, આ બધાને મારી નાખવું છે એને બદલે. એવું થઈ ન શકે. એટલે કારણ કે પસંદગીની ક્ષમતા જ નથી એમને તો એમનું પ્રોગ્રામિંગ થયેલું છે એ પ્રકારે જ. કમ્પ્યુટરમાં લોકો પ્રોગ્રામિંગ કરે ને એવી રીતે આ બિચારા જન્મ્યા ત્યારથી જ એમને એવા હિંસક જ બનાવ્યા. ચાલો, એનીવે, એટલે સિંહ હિંસા કરતો હોય તો પછી એના સ્વભાવને અનુસાર જ વર્તી રહ્યો છે. પણ મનુષ્ય હિંસા કરતો હોય તો પછી એ તો વિચાર કરવો પડે, કારણ કે એને પસંદગી આપી છે અને અહિંસાનું મૂલ્ય વગેરે પણ છે. વગેરે બધી વસ્તુ અહિંસાનું મૂલ્ય છે જ, કારણ કે એને પોતાની હિંસા પોતાની થાય, કોઈ પણ સ્તરે એને ગમતું નથી. પોતાને કોઈ ઈજા પહોંચાડે વાણીથી કે મનથી પણ, જો આપણા વિશે આપણને એટલો ખ્યાલ આવી જાય ને કે સામેની વ્યક્તિ અથવા ફલાણી વ્યક્તિ, આપણા સર્કલની અંદર ફલાણી વ્યક્તિ હંમેશા મારું ખરાબ જ ઈચ્છે છે, તો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ અને આપણી વિરુદ્ધ એ કંઈક પ્લાન કરે છે મનની અંદર, અથવા ભેગા થઈને કંઈક પ્લાન કરે છે, તો પણ આપણે સહન નથી કરી શકતા. ઇન શોર્ટ, મન, વાણી અને શરીરથી કોઈ પણ રીતે આપણને કોઈ હિંસા કરે, ઈજા પહોંચાડે તો આપણને નથી ગમતું. એટલે કે અહિંસાનું મૂલ્ય થઈ ગયું આપણને. અને તો પછી આપણે પણ પસંદગી એવી કરવી જોઈએ કે જેમાં અન્યને ઈજા ન પહોંચે. એવી જ પસંદગી આપણે કરવી જોઈએ. અને એ પ્રકારે પસંદગી કરીએ તો આપોઆપ સત્વમાં આપણે આવી ગયા, એવું થઈ ગયું. એટલે અહિંસા છે, ક્ષમા છે, સત્ય છે, વગેરે બધી વસ્તુ આપણે જોઈએ છે. એ વસ્તુઓ છેવટે આ રીતે આપણને સત્વની વૃદ્ધિ કરી, છેવટે જ્ઞાનની જિજ્ઞાસા અને જ્ઞાન પ્રાપ્તિ અને મોક્ષ વગેરે માટે, એટલા માટે થઈને ભગવાને આ બધું વર્ણન કર્યું. નહીં કે લોકો વિશે આપણે કોઈ નવો અભિપ્રાય શરૂ કરીએ ધરાવવાનો. અને આ 40મા શ્લોકમાં પતી ગયા પછી હવે ભગવાન બીજો એક ટૉપિક શરૂ કરે છે. એ આપણે 41મા શ્લોકથી તે 49મા શ્લોક સુધી એ હવે આપણે જોઈએ. બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ શૂદ્રાણાંચ પરંતપ કર્માણિ પ્રવિભક્તાની સ્વભાવ પ્રભવૈર્ગુણૈ. એટલે હવે આના જે આ શ્લોકો જે છે, આપણે જોયું તો 18મા અધ્યાયનો સાર, આમ તો ભગવદ્ ગીતાનો સાર શું તો કે કર્મયોગ અને જ્ઞાનયોગ બે જ વિષયો છે. એ વસ્તુ પેલી કંડિકામાં હંમેશા કહેતા હોય છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે. એટલે બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર બે વિષયો છે. એટલે કે જ્ઞાનયોગ અને યોગશાસ્ત્ર એટલે કર્મયોગ. એટલે આ બે જ વિષયો છે અને આ જ બે વિષયો વેદના છે. એનીવે, એટલે વાસ્તવની અંદર ભગવદ્ ગીતાનો સાર જે 18મા અધ્યાયમાં શરૂમાં પણ આપણે જે વાત કરતા હતા કે ભાઈ આ બે જ એનો સાર છે, કર્મયોગ અને જ્ઞાનયોગ. એટલે
આ બેમાંથી હવે વળી પાછું, અને કર્મયોગ એટલે શું? એટલે કર્મયોગ એટલે આ આપણું ધાર્મિક જીવન, અથવા કર્મયોગ એટલે આપણું જીવન જેમાં કર્મ ખરા, પરંતુ એ કર્મ પાછળ અન્યના હિતની ઈચ્છા અને અન્યના હિત માટેનું થતું કર્મ. એટલે કારણ કે આપણા માટે આપણે કર્મ કરીએ એટલે કે કર્મફળ પ્રાપ્ત કરવા કરીએ, તો એમાંથી રજોગુણ અને તમોગુણ વધે, ખાસ તો રજોગુણ. અને અન્ય માટે કર્મ કરો તો સત્વની વૃદ્ધિ થાય. આવું છે. કર્મ તો કરવાના જ છીએ, પણ કર્મ અન્યને માટે એટલે નિસ્વાર્થ ભાવ આપણે કહીએ છીએ, તો એનાથી સત્વની વૃદ્ધિ થાય. અને કર્મ આપણે પોતાના માટે જ કરીએ કર્મફળ પ્રાપ્ત કરવા અને ભોગવવા માટે વગેરે માટે, તો પછી રજોગુણ વગેરેનો પ્રભાવ વધે. ધીરે ધીરે તમોગુણ પણ વધે. જેમ રજોગુણ વધે ને એમ પછી ધીરે રહીને તમોગુણ વધી જાય. આવું છે. એટલે રજોગુણ જો દબાયેલો રહે તો જ સારું છે. રજોગુણની વૃદ્ધિ થાય ને તો છેવટે તમોગુણ તરફ લઈ જાય. રજોગુણ દબાયેલો રહેલો હોય સત્વગુણ વગેરેથી, તો પછી કશો વાંધો નથી આવતો, તમોગુણ વધે નહીં પછી. એની એટલે આ બે જે વિષયો જે છે એમાં કર્મયોગ જે છે એને આ પ્રકારે કહેવાય. એને પ્રવૃત્તિ લક્ષણ ધર્મ કયો. આમાં એવું છે, તમે ભગવદ્ ગીતાનું શરૂઆતમાં જુઓ ને તો ભગવદ્ ગીતાનો શરૂઆતમાં ભગવાન ભાષ્યકારે ભાષ્ય લખ્યું, અને એમાં એમણે કહ્યું કે વેદની અંદર બે જ ધર્મોનું નિરૂપણ થયેલું છે. ભગવદ્ ગીતાના ભાષ્યમાં ભાષ્યકાર આવું કહે છે, વેદોક્ત દ્વિવિધો હિ વેદોક્ત ધર્મ દ્વિવિધ, બે જ પ્રકારનો વેદ ઉક્ત, વેદેન ઉક્ત, વેદ દ્વારા કહેવાયેલો આ બે ધર્મ છે. અર્થાત વેદનો સાર આ બે ધર્મો છે. એક છે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, બીજું છે નિવૃત્તિ લક્ષણ ધર્મ. એ જ વસ્તુ ભગવદ્ ગીતામાં છે. એમ ભગવાન ભાષ્યકારનો કહેવાનો એવો આશય છે કે એ વેદનો સાર જ આ ભગવદ્ ગીતા છે, માટે અહીંયા પણ આ બે જ ધર્મો છે, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, નિવૃત્તિ લક્ષણ ધર્મ. અને એ ભાષ્યકારે એવું કેવી રીતે કહ્યું? કારણ કે ભગવાને 3જા અધ્યાયની શરૂઆતમાં જ કહ્યું, લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનગ જ્ઞાનયોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ. જ્ઞાનયોગ અને કર્મયોગ એ જ વેદનો ધર્મ છે. પ્રવૃત્તિ કર્મયોગ એટલે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, જ્ઞાનયોગ એટલે નિવૃત્તિ લક્ષણ ધર્મ. અને પછી એના માટે નિષ્ઠા એટલે જીવન રીતિ, એટલે ગૃહસ્થાશ્રમ ને સંન્યાસાશ્રમ વગેરે. અને ગૃહસ્થાશ્રમને અંતર્ગત પેલું પછી આ બ્રહ્મચર્ય આશ્રમને વાનપ્રસ્થ પણ ગણી લેવાનું, જેમાં છેવટે કર્મની પ્રધાનતા. આમ કર્મની પ્રધાનતા બ્રહ્મચર્ય આશ્રમમાં નહીં, ભણવાની પ્રધાનતા એટલે વેદનું અધ્યયન. પણ છેવટે વેદનું અધ્યયન કરીને છેવટે ગૃહસ્થાશ્રમમાં જ પ્રવેશ કરવાનો છે ને. એટલે કર્મ કરવા માટે પહેલાં જ્ઞાન તો પ્રાપ્ત કરવું પડે. એટલે વૈદિક કર્મો કરવા હોય તો વેદનું અધ્યયન તો કરવું જ પડે ને. એટલે બ્રહ્મચર્ય આશ્રમ જે છે ખરેખર ગૃહસ્થાશ્રમની પૂર્વ તૈયારી રૂપ છે, અને વાનપ્રસ્થ આશ્રમ છે સંન્યાસ આશ્રમની પૂર્વ તૈયારી રૂપ છે, એવું કહેવાય છે. પણ વાનપ્રસ્થ આશ્રમમાં કર્મો રહેલા છે, એટલે એ દ્રષ્ટિએ આ ત્રણને ગૃહસ્થાશ્રમ દ્વારા કહી શકીએ આપણે. વાનપ્રસ્થ આશ્રમમાં ઉપાસના એ માનસ કર્મ છે, પણ છે તો ખરા જ ને. એટલે પણ વાસ્તવમાં ત્રણ એટલે એ રીતે એવું કહેવું જોઈએ કે આ 3 આશ્રમો છે એ પેલા સંન્યાસ આશ્રમની તૈયારી રૂપ છે. સંન્યાસ આશ્રમ એટલે જ્ઞાન, આ 3 આશ્રમો એટલે કર્મ પ્રવૃત્તિ, એટલે પેલી માનસ પ્રવૃત્તિ, વાનપ્રસ્થમાં ઉપાસના વગેરે એટલે માનસ પ્રવૃત્તિ. ગૃહસ્થાશ્રમમાં તો આ બધા કર્મોની જ મુખ્ય અર્થમાં કર્મનો આશ્રમ છે. તો એટલે અહીંયા માનસ કર્મ જ નહીં, ગૃહસ્થાશ્રમમાં તો બીજા બધા કર્મ, અને બ્રહ્મચર્ય આશ્રમમાં બધા કર્મનું જ્ઞાન વેદનું અધ્યયન દ્વારા. એટલે આ રીતે આ 3 આશ્રમો સંન્યાસ આશ્રમની તૈયારી. સંન્યાસ આશ્રમ એટલે નિવૃત્તિ લક્ષણ ધર્મ, જ્ઞાન, આત્મજ્ઞાન, શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે કરવું. પણ એના માટે અધિકારી તો બનવું પડે ને. અધિકારી માટે આ 3 આશ્રમો એમ. એટલે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ, કર્મયોગ અને જ્ઞાનયોગ, આ બે જ વસ્તુ છે. એટલે ભગવદ્ ગીતા જે ઉપનિષદનો સાર, વેદનો સાર ગણો, એમાં વાસ્તવમાં આ બે ધર્મ છે. અને એ એટલે ભગવદ્ ગીતાનો સાર આ બે રૂપમાં જ જણાવવો જોઈએ. અને એટલે ભગવાન અહીંયા 41 થી 49 શ્લોકની અંદર પાછું આ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અથવા કર્મયોગ વગેરેની ચર્ચા કરે છે. અને કર્મયોગ મેં કહ્યું પ્રમાણે, કર્મયોગ આમ કર્મ જ બોલાય. કર્મયોગમાં કર્મ
અને કર્મ એટલે કર્મ, ઇન શોર્ટ કહેવાનો આશા યોગ ન હોય તો પણ. પરંતુ અન્ય માટે થતું હોય એની પાછળનું કંઈક આશય હોય, તો અન્ય માટે થતું હોય તો પછી એ કર્મયોગ બની જાય. પોતાના માટે થતું હોય, સ્વાર્થ માટે હોય તો પછી એ કર્મ જ બને એમ. એટલે એ રીતે, અને અન્ય માટે થતું હોય એમાં આપણો સ્વાર્થ તો છે, એમાં કંઈ સ્વાર્થ નથી એવું નહીં, પરંતુ જ્ઞાન યોગ્યતા, આપણે આ જ્ઞાનનો અધિકારી બનવું છે, રાગદ્વેષ નિવૃત્તિ કરીએ છીએ માટે થોડો નિસ્વાર્થ ભાવે કરીએ છીએ. આપણા રાગદ્વેષને પોષીએ તો આપણે સ્વાર્થ માટે કરીએ છીએ એવું કહેવાય. સ્વાર્થે પોતાના માટે, એટલે પોતાના રાગદ્વેષની પૂર્તિ માટે, ભોગ માટે કરીએ, અથવા અન્ય માટે કરીએ તો પોતાના ભોગનો ત્યાગ કરવો પડે, એટલે કે રાગદ્વેષનો ત્યાગ કરવો પડે, એટલે રાગદ્વેષ ઘટે તો પછી જ્ઞાનના અધિકારી બનીએ, કારણ કે પેલી અશુદ્ધિ ચિત્તમાંથી જાય. એટલે બે જ વસ્તુ છે, પોતાના માટે કરો, અન્ય માટે કરો. એટલે કર્મયોગને ધાર્મિક જીવન કહો તમે, કે અથવા આવા નિસ્વાર્થ ભાવે થતા કર્મ કહો, આ બધી એક જ વસ્તુ છે. છેવટે જ્ઞાન માટે તમને તૈયાર કરે. અને વાસ્તવની અંદર કેમ પણ અન્ય માટે કરવાનું શાના માટે, એવું તો શા માટે? એટલે એ તો પછી એટલે શાસ્ત્રનું અધ્યયન જોડે જોડે ગૃહસ્થ લોકોને પણ કહેતા હોય છે ને. હવે ઘણા લોકો કહે છે હવે ગૃહસ્થ એટલે તમે આ બધા કર્મોની વાત કરો છો, કર્મયોગ, તો પછી અમારે ભણવાનું નહીં, અમારે જ્ઞાન પ્રાપ્ત નહીં કરવા? અરે ભાઈ, પણ જ્ઞાન પ્રાપ્ત કરો, આ શાસ્ત્ર ભણો છો એમાંથી તો કર્મયોગ વિશે જાણ્યું, પણ કર્મયોગ કરવો જોઈએ કેમ એ પણ શાસ્ત્ર પાસેથી જાણ્યું. ઈશ્વરની ચર્ચા ચાલે, અને ઈશ્વર આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, અને ઈશ્વર જ જગતમાં કેવી આ સંવાદિતતાના રૂપમાં છે. મનુષ્યના જીવનની અંદર પણ આવી સંવાદિતતા હોવી જોઈએ. જગત આખું સંવાદિતતા પર રચાયું છે. સંવાદિતતા ત્યારે જ ઉત્પન્ન થાય જ્યારે સ્વાર્થનો ત્યાગ થાય ને નિસ્વાર્થ હોય તો સંવાદિતતા થાય. કેમ એવું કેવી રીતે કહી શકો? જગતનો પ્રત્યેક ઘટક કેવળ નિસ્વાર્થ ભાવે કામ કરે છે, કેવળ નિસ્વાર્થ ભાવે. જોઈ લો, બધા જીવન ચલાવવા માટે ભલે સિંહ વગેરે આ કરતો હોય, કે પક્ષી ફલાણું ખાતું હોય, કે પેલું આ કરતું હોય, પણ સમગ્ર ચરાચર જગત મનુષ્ય સિવાય કેવળ એક જ સૂરથી વગાડે છે, અને એ સૂર છે નિસ્વાર્થ. બધા તત્વો, અને એ જગત ઈશ્વરની અભિવ્યક્તિ છે. એટલે ઈશ્વર આ પ્રકારે કાર્ય કરી રહ્યો છે. ઈશ્વર આ પ્રકારે સતત પોતાની જાતને હોમી રહ્યો છે. જાણે યજ્ઞ કહ્યું ને ભગવાને 3જા અધ્યાયમાં, અને માટે મનુષ્યને કહ્યું તું પણ આ કર. તો પણ મનુષ્યને કહેવાની શા માટે જરૂર છે? મનુષ્ય જગતનો ભાગ છે, એમ જ કરશે? નહીં કરે, કારણ કે પેલી પસંદગી આપી છે. પસંદગી આપી છે એટલા માટે જ, કારણ કે વાસ્તવની અંદર એ આમ પણ કરી શકે ને આમ પણ કરી શકે, સ્વાર્થ માટે પણ કરી શકે, નિસ્વાર્થ માટે કરી શકે, માટે એને કહેવું પડે. એટલે એ વાસ્તવમાં પોતાના રાગદ્વેષની પૂર્તિ માટે કરી શકે, અને એ જ રીતે આખું જગત કામ કરે છે. કેટલાક છે જગતની અંદર જે નિસ્વાર્થ ભાવે કરે છે, બાકી મોટે ભાગે તો લોકો સ્વાર્થથી જ પ્રેરાઈને જ કરે છે. પણ નિસ્વાર્થ ભાવે શા માટે કરવું? ભાઈ, મેં કહ્યું ને આખું જગત, તે આખું જગત ભલે ન કરતું, પણ આખું જગત તારા માટે કામ કરે છે. ભાઈ, તારે કશી તારી ફરજ કે નહીં? હા, એવા અસંવેદનશીલ તો ના જ બનાય ને. આખું જગત તમારા માટે કરતું હોય, સવારે ઉઠો ત્યાંથી બધું, અરે રાત્રે સૂઈ જાઓ તોય શું? રાત્રે શ્વાસ ચાલી રહ્યા છે, એ શ્વાસ હવા આવી ક્યાંથી રહી છે? તારામાંથી અંદરથી અંદર પ્રોડ્યુસ થાય છે, અંદર ઉત્પન્ન થાય છે, કે બહારથી તું લઉં છું? બહારથી જ લઉં છું. કયું બિલ આવ્યું મહિને? પ્રાણવાયુ આટલો બધો વાપરી નાખ્યો, ઓક્સિજનનો સિલિન્ડર વચ્ચે હમણાં ખરીદવા માટે લાઈનો લાગતી હતી, ને પૈસા કાળા બજારમાં લોકો આપ્યા, અને આખી જિંદગીઓ લોકો આટલો ઓક્સિજન વાપરે છે. કોઈ પેલો બિલ આપતો નથી. ઈશ્વર તો કોઈ આટલું બિલ મોકલતો નથી. કેટલી ઉર્જા મેળવીએ છીએ આપણે સૂર્યથી વગેરેથી, આ અગ્નિ વગેરે બધી વસ્તુઓથી, કેટલું બધું, પણ કેટલી ઉર્જા. આમ તમે ઇલેક્ટ્રિસિટી વાપરો તો કેટલો પૈસો, કેટલા બિલ આવી જાય. ઇન શોર્ટ, પ્રત્યેક ક્ષણે હું જે જીવી રહ્યો છું એમાં ફાળો તો જગતનો જ છે. અને નિષ્ક્રિય જગત હોત તો કશું ના થયું હોત. સક્રિય જગત છે, બધું સતત ઉત્પન્ન કરતું રહે છે. વનસ્પતિઓ, આ વૃક્ષો, શાકભાજી, બધું કેટલું ધાન્ય ને ફળો ને, સતત સક્રિય જગત. અને જગત ઈશ્વર છે, માટે ઈશ્વર સતત સક્રિય. ભગવાને કહ્યું ત્યાં 3જા અધ્યાયની અંદર કે મારે શું મેળવવાનું છે? અહીંયા આખું જગત હું છું, શું મેળવવાનું હોય? જેને જગત જ હું પોતે હોય એને શું મેળવવાનું? કયું સોનું ચાંદી, બધું જગત, બધું ઈશ્વર છે.
એને શું મેળવવાનું છે? ભગવાન કહે છે છતાં હું સતત કાર્યશીલ રહું છું. એક એટલા માટે જ કે લોકો મારી પાસેથી કંઈ પ્રેરણા મેળવે. એટલે પ્રેરણા પણ અમે કામ કરીએ જ છે ને. હા, પણ એ કામ કરે છે ને આપણે કામ કરીએ છીએ એમાં બહુ મોટો ભેદ છે. એ આ જીવો જે કંઈ છે બધા એના માટે બધું ઉત્પન્ન કરતો રહે નિસ્વાર્થ ભાવે. એને પોતાને કશું મેળવવાનું નથી, કોઈ સ્વાર્થ નહીં. તમે એને પાણી ચડાવો કે ના ચડાવો, તમે એને દૂધ ચડાવો કે ના ચડાવો, પણ તમે તો કહેતા હતા કે ભક્તો માટે પક્ષપાત છે ને. આ તો છે ને ભક્તોનો પક્ષપાત, પણ ભક્તો માટે પક્ષપાત એટલે ભક્ત ખરેખર જ્યારે એને શરણે જાય ને ત્યારે એ પેલા એના અનુગ્રહનો અનુભવ કરે, એ પક્ષપાત થયો. બસ આટલું જ છે. અગ્નિ પક્ષપાત નથી કરતો ના. અગ્નિ સ્વામીજી અગ્નિની નજીક જે જાય ને એને એની તરફ એને ઉષ્ણતા આપે ને બાકીનાને ઠંડા રાખે. પણ તે તો પોતે નજીક જાય તો પોતે એના અનુગ્રહનો અનુભવ કરે ને, પોતાની એની ઉષ્ણતાનો. એટલે ઈશ્વરની સમીપ જવાથી ઈશ્વર આપણો પક્ષપાતી બની જાય છે એવું નહીં, આપણે જ એના અનુગ્રહનો અનુભવ કરીએ, આટલી વાત છે. અને ઈશ્વરની જેમ નજીક જાઓ એમ આનંદનો અનુભવ થાય, બધું થાય. ચાલો એનીવેઝ, એટલે સમર્પણનું જીવન, સંવાદિતતાનું જીવન, યજ્ઞનું જીવન, આહુતિનું જીવન, આ તો બહુ સરળ વસ્તુ સમજવી છે, પોતાના અનુભવની જ વસ્તુ છે. કે તમે એક નાનું કામ કર્યું, કોઈક તમને કહેવું કે ભાઈ સ્વામીજી ચાલ સ્વામીની વાત જવા દો, મને આ ડાઇનિંગ હોલથી અહીં સુધી સહેજ મદદ કરો ને, કારણ કે હું આટલો બધો વરસાદ પડ્યો છે ને હું લપસી જાઉં છું કદાચ, અને તો મને જરાક સહેજ ન કહેવું જોઈએ તમને, પણ મારે એમ કે મારો હાથ પકડીને મને આટલા રૂમ સુધી આ કામ કર્યું તમે, બરાબર. ઉપરથી તમે સીધા રૂમમાં આવ્યા હોત તો આ વરસાદની અંદર તમે બચી ગયા હોત. એને બદલે એક તો તમે છત્રીમાં એમને સહારો આપ્યો અને પાછા એમના રૂમ સુધી લઈ ગયા. આ તો એક્ઝામ્પલ આપું છું. તો તમને કેમ આનંદ આવ્યો? શું ભોગવવાનો આનંદ આવ્યો? આવું છે. એટલે સમગ્ર જગત જે સૂરથી ચાલે છે એ સૂરમાં આપણે સૂર પુરાવીએ, એની સાથે સંવાદિતતામાં આવીએ, એટલે કે ઈશ્વર સાથે સંવાદિતતામાં આવીએ તો આનંદનો અનુભવ થાય જ. આવું જ છે. એટલે મારે ભગવાન તો છેવટે આનંદ સ્વરૂપ ઓછું જાણવું હોય તો એટલીસ્ટ આવો આનંદનો તો અનુભવ કરો જે વાસ્તવમાં ઉપભોગમાંથી નથી જન્મેલો, કર્મમાંથી જન્મ્યો છે. કર્મફળ ઉપભોગ કરીને નહીં, કર્મમાંથી જન્મ્યો છે. કર્મફળ પર ન ઉપભોગથી જન્મે તો કર્મફળ જે કંઈ આવ્યું છે, જે વિષય હોય એના પર પરતંત્ર બનીએ. કર્મથી જ આનંદ આવે તો એ તો આપણે હાથમાં જ છે, આપણી પસંદગીની છે કર્મ કરવાનું. તો પછી એ સ્વતંત્ર આનંદ થઈ ગયો. એટલે કોઈ વિષયના ઉપભોગ વગર આનંદ મળતો થઈ જાય તો પછી આપણે અધિકારી બની ગયા. છેવટે હું આનંદ સ્વરૂપ છું જાણવા માટે. આનંદ પ્રાપ્ત કરવા માટે જો સ્વતંત્ર થઈએ આંશિક રીતે તો છેવટે વાસ્તવની અંદર આપણે હું આનંદ સ્વરૂપ છું એ જાણી શકીએ. પેલો ભોગી હોય જે ક્ષણે ક્ષણે એના બધા વિષયો પર પરતંત્ર હોય આનંદ માટે, એને આવું કહો કે તું તો આ ભાઈ ક્યાંયથી આનંદ આવતો નથી અને તું જ આનંદ સ્વરૂપ છે, કઈ દિવસે સમજે? કોઈ પ્રશ્ન જ નથી. તો હસી ઉડાવે, આ શું બોલે છે? આવું છે. એટલે કર્મને બદલે કર્મયોગમાં આવો, આવું જીવન, તો છેવટે જ્ઞાન યોગ, હું આનંદ સ્વરૂપ છું જાણવા માટે અધિકારી બનો. એટલે કર્મયોગ અધિકારી બનાવે છે આ રીતે. ઇન શોર્ટ, કર્મયોગ એટલે વાસ્તવમાં આ રીતે કંઈક કરવાથી, અન્ય માટે કંઈક કરવાથી જ જે પેલું ફૂલફિલમેન્ટ જન્મે છે. અને જન્મે જ છે, કારણ કે તમે જગતના ભાગ છો. જગતના બધા જ તો આ રીતે વાસ્તવમાં આ રીતે જ નું જીવન છે ને એ રીતે જ એ લોકોને બધી ફૂલફિલમેન્ટ મળે છે. આપણે પસંદગી કરવી પડે અને પછી આ રીતે કર્મયોગ વગેરે દ્વારા આ પ્રકારે એ આપણને આનંદ પ્રાપ્ત થાય છે. કોઈ એડ્રેસ પૂછે અને આપણે એને એડ્રેસ બતાવીએ, કોઈ આવું કંઈક કે ને આપણે એનું એ કામ કરીએ, કંઈક બીજી રીતે ગાઈડ કરીએ, કંઈક ને કંઈક પ્રશ્ન મુજબ ખાલી સાંભળીએ, આટલું કરીએ ને તોય બહુ છે. ઘણાને કોઈક શ્રોતા જોઈએ છે અને તમે ખાલી સાંભળો, બસ આટલું જ. તમે સલાહ ના આપો તોય વાંધો નહીં, ખાલી તમે એને સાંભળો સહાનુભૂતિથી, તોય લોકોને બિચારાઓને. ઇન શોર્ટ, કહેવાનો આશય એવો છે. એટલે કે આવું પ્રકારે કોઈ નિસ્વાર્થ ભાવથી જ્યારે કંઈ પણ કર્મ કરીએ છીએ ને ત્યારે આપણે આનંદ માટે ધીરે ધીરે વધારે ને વધારે સ્વતંત્ર થતા જઈએ છીએ. અને એ વસ્તુ એટલે તમે વિચારો કે જે લોકો
કેટલા ઓર્ગેનાઇઝેશન છે અમદાવાદની અંદર પણ કે લોકો એમના સવારથી તો રાત સુધી આ બસ આવું જ હોય. પપ્પા પેલા જેલમાં જ પેલાને મદદ કરવા જાય, પેલાને મદદ કરવા જાય, અને મદદ કરે. હાલા પણ તમારે ખાવા પીવાનો આનંદ કરો, આ બધું છોડો ના. અને એમને ચેન જ ન પડે. એમને રવિવાર આવે ને ગમે નહીં. રવિવાર પેલા ફેમિલીવાળા કે ઘરે બેસો, કે મમ્મા માટે ટાઈમ નથી કાઢવા. અને આખું અઠવાડિયું આ દોડ જોયેલા જ મેં આવા તો કેટલા બધા લોકો. આપણને થાય તો કશું ભોગવતો ફીલ, પિક્ચર નથી જોતા, પેલી ટીવી સિરિયલો નથી જોતા, કંઈ ખાવાનું, કંઈક પહેરવાડવાનું એમનું ઠેકાણું ના હોય, કંઈક ખાવા પીવાનું એમને ત્યાં ખાઈ લે, એમને ત્યાં જેમનું ઓર્ગેનાઇઝેશનનું જ્યાં એક ઓફિસ હોય ત્યાં જે હોય ખાઈ લે. એમનું મન આમાં જ ચાલતું હોય. આને કેવી રીતે મદદ કરો? હવે પેલો ઉત્સવ આવે છે, રક્ષાબંધન આવે છે, ચલો પેલા સાબરમતીની જેલના બધા કેદીઓને, હવે આ બહેનો અંધશાળાની બહેનોને લઈ જઈએ ત્યાં, અને એમ પેલા કેદીઓને આપણે રાખડી બંધાવી. આ નથી આવું જ. અને એમાં એટલો આનંદ આવે, એટલો આનંદ આવે. આપણને થાય કશું ભોગવતા નથી તો આનંદ કેવી રીતે આવે છે? પણ આપણે સમજતા નથી કે આ નિર્ભેળ આનંદની શરૂઆત છે. હા, વિષયનો ઉપભોગમાંથી આપણે જોઈ ગયા ને, સુખ વિષયના ઉપભોગથી સુખ જન્મે એ દુઃખ લઈને આવે, પરતંત્ર બનાવે, આપણને બાંધે વિષય સાથે, અને એ જાય કે જવાની શક્યતા માત્રથી દુઃખ ઉત્પન્ન થાય, બધું થાય. અને એ પાછો અલ્પ આનંદ આપે, એટલે આપણે પાછી એને તરછોડીએ, પાછો નવા વિષયની શોધ કરીએ. કેટલી અજંપો વિચારો તમે. જ્યારે અને એટલે કર્મફળ કરતાં કર્મમાંથી જ આનંદ આવે એનું નામ કર્મયોગ કહેવાય. બસ આટલું થઈ ગયું, સિમ્પલ. ધાર્મિક જીવન, બધું ધાર્મિક જીવન ઈશ્વર સાથે કોઈ પણ રીતે આપણે જોડીએ ને આપણી જાતને, લખી રાખો, આનંદનો પ્રવાહ ચાલુ થઈ જાય. કારણ કે આનંદ સ્વરૂપ છે. ઈશ્વરની નજીક જવા, જેમ અગ્નિની પાસે જવા માત્રથી પેલો ઉષ્ણતાનો અનુભવ થાય, એમ ઈશ્વરની નજીક જવા માત્રથી આનંદ થાય. અને આ ઈશ્વરની નજીક ગયા એટલે ભગવાન કહે છે કે તું મને કર્મનું સમર્પણ કર, આ તે બધું. એટલે મને એટલે આ જગતને, હું જ જગતના રૂપમાં અભિવ્યક્ત થયો છું. તું નજર નાખ હું શું કરી રહ્યો છું, અને માટે તું જ મારી જેમ કર, તો તું મારા અનુગ્રહનો ભાગી બનીશ. હા, એવું છે. તમે કોઈકને અનુસરો, એ વ્યક્તિ કરતો હોય એ રીતે તમે કરો તો પેલી વ્યક્તિને ગમે. હા, જો મને ફોલો કરે છે. એનીવે, ચાલો, એનીવે આ તો ઘણું કહી શકાય એમ છે એની અંદર. એટલે પણ કર્મયોગનું જીવન, પ્રવૃત્તિનું જીવન એ પહેલો ધર્મ છે વેદમાં અને શાસ્ત્રમાં. અહીંયા પણ ભગવદ્ ગીતાના સાર રૂપે એને ભગવાને, અને એને યોગશાસ્ત્ર આપણે કહી શકીએ. અને એમાં જરૂર એક્સ્ટ્રોવર્ટ જીવન છે. એક્સ્ટ્રોવર્ટ એટલે બહિર્મુખતા તો ખરી જ ને, કર્મ કરવાનું છે અન્ય માટે, અને એના માટે શું કરવું, ફલાણું કરવું, એટલે બધી બહિર્મુખતા એ પ્રકારની ખરી જરૂર. પછી બીજો તબક્કો છે જ્ઞાનયોગ, અને એની અંદર નિવૃત્તિ. નિવૃત્તિ એટલે શું? હવે કર્મો બધા ઘટતા જાય, જે આટલી નિસ્વાર્થ પ્રવૃત્તિથી બધી ઘટતી જાય. અને આપણે ન ઘટાડવા હોય તો ખરેખર આપણું શરીર ઘટાડે. આ એટલા માટે જ છે બધું. તમે વિચાર કરો કે શરૂના 25-30 વર્ષનો વ્યક્તિ હોય, ચાલો બાકીનું પહેલાંનું જીવન તો આપણે ભણવામાં ગયું એમ માનીએ. હવે એણે ખરેખર કામ શરૂ કર્યું, નોકરી, આ તે બીજું બધું, અને લગ્ન, અને પછી કુટુંબનું ભરણ પોષણ, ને પછી મા બાપને માટે કંઈક ના. અને એટલે 25-30 વર્ષનો વ્યક્તિ તે 60 વર્ષનો થાય, અને જેટલો પ્રવૃત્તિશીલ હોય 60, એ પહેલાં 25મા વર્ષે જેટલું એ દોડાદોડ કરી શકતો હતો, એ હવે 60મા વર્ષે એટલી તો ન જ કરી શકે. એટલે ઈશ્વરે જાણે કે તમને બીજી વસ્તુ માટે હવે તૈયાર કરી રહ્યો છે. આપણે સમજીએ તો સારું છે કે ચાલો હવે પ્રવૃત્તિ કરીએ આપણે 25-30 વર્ષ સુધી, ને આ પ્રકારે ઘણું મદદરૂપ થયા. આ રીતે આપણું જીવન સંવાદિતતાવાળું બન્યું, અને એને કારણે આપણે સ્વતંત્ર રીતે આનંદ પ્રાપ્ત કરતા થયા. આપણે અધિકારી બન્યા, રાગદ્વેષ નિવૃત્ત થયા, વગેરે વગેરે વગેરે. તો પછી હવે બીજા પ્રકારના ધર્મ માટે તૈયાર થવું જોઈએ. શરીર પણ હવે ઈચ્છે છે, શરીરે પણ એટલું હવે પ્રવૃત્તિશીલ ન રહી શકે. 60મા વર્ષે જેટલો 25મા વર્ષે વ્યક્તિ દોડે આમ ફટ લઈને, એવું તો ન જ દોડી શકે. ચાલો, એની એટલે વાસ્તવની અંદર, એટલે આ પછીનો જે છે એ જ્ઞાનયોગનો તબક્કો છે, નિવૃત્તિ લક્ષણ ધર્મ કહેવાય. અને જેમાં જ્ઞાનની પ્રધાનતા, મતલબ. અને અત્યારે અહીંયા 41થી 49મા શ્લોકની અંદર ભગવાન, એટલે હવે આજે 41-49નો શ્લોક છે, એમાં પહેલાં આ પ્રવૃત્તિ લક્ષણ ધર્મરૂપી સમરી જે છે, સાર આ ભગવદ્ ગીતાનો, એ પહેલાં અહીંયા આપે છે, જેને સ્વધર્મ તમે કહી શકો.
કર્મયોગ એટલે સ્વધર્મ. અને ભગવાન અહીંયા કહે છે કે પ્રત્યેક જીવ જે છે, મતલબ ખાસ કરીને મનુષ્યો જે છે, એણે આ રીતે જગતમાં કંઈક ને કંઈક પ્રદાન કરવું જોઈએ, કોન્ટ્રીબ્યુટ કરવું જોઈએ, કોન્ટ્રીબ્યુટર બનવું જોઈએ. એટલે વાસ્તવની અંદર જીવનની સફળતા જે છે એ વાસ્તવમાં ખરેખર આપણે કેટલું ભેગું કર્યું છે એના આધારે નહીં, કેટલું કન્ઝ્યુમર કેટલું ભોગવ્યું. આપણા પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા કે તમારે જીવનની સફળતા જે છે એ કન્ઝ્યુમર તરીકે નહીં, કેટલું ભોગવીએ છીએ અને ભોગવવા માટે બધું ભેગું કરવું પડે. એટલે બધું કમાણી કરીને બધું ભેગું કર્યું અને ભોગવ્યું, એના આધારે સફળતા ન જોવી જોઈએ. જગત તો એમાં જ સફળતા જોઈએ કે તમારી પાસે કેટલું છે, પરંતુ શાસ્ત્ર કહે છે કે તમારી પાસે કેટલું છે એના આધારે સફળતા નહીં, તમે કેટલું પ્રદાન કર્યું એના આધારે સફળતા નક્કી થાય. તો જીવનની સફળતા, મેચ્યોરિટી, પરિપક્વ બનવું એ જીવનની સફળતા છે. શરીર તો પરિપક્વ આપોઆપ બને છે, ખાઓ પીઓ અને આપોઆપ જ તમે મૂછો ફૂટી જાય ને પછી આપોઆપ બધું થાય, શરીરનો વિકાસ થાય ને વજન વધે ને બધું થાય, જે થાય તે શરીર તો આપોઆપ પરિપક્વ બને. પણ માનસિક પરિપક્વતા એટલે આ પ્રકારે કોન્ટ્રીબ્યુટ કરવા દ્વારા, રાગદ્વેષ નિવૃત્ત થવા અને આપણી આનંદ માટે આપણે સ્વતંત્ર બનતા જઈએ, ભોગ વૃત્તિ ઓછી થતી જાય, યોગ વૃત્તિ વધતી જાય, એ બધી જીવનની પરિપક્વતા છે. એ શાસ્ત્રની દૃષ્ટિએ સફળતા છે. એટલે સફળતા ભૌતિક માપદંડથી ન હોવી જોઈએ. આપણો કેટલો વિકાસ, આધ્યાત્મિક દૃષ્ટિએ કેટલો વિકાસ થાય છે, આ બધું મેં જે કહ્યું એના આધારે ગણવું જોઈએ. એટલે આ લોકો એક સરસ અંગ્રેજીમાં આ લોકો કહેતા હતા કે ભાઈ એક્સટર્નલ ગ્રોથ જે છે એ ડિપેન્ડ્સ અપોન યોર પોઝેશન, ઇન્ટરનલ ગ્રોથ ડિપેન્ડ્સ અપોન યોર ડિસ્પેશન. આવી વસ્તુ છે. બાહ્ય વિકાસ, ભૌતિક વિકાસ જે છે એ કેવી રીતે નક્કી થાય? આપણા પોઝેશન, આપણી તાબામાં, આપણી માલિકીની વસ્તુ કેટલી છે એના આધારે નક્કી થાય. અને આપણો આંતરિક વિકાસ જે છે એ વાસ્તવમાં આપણું ડિસ્પેશન એટલે વૈરાગ્ય, અર્થાત આપણે કેટલું પ્રદાન કર્યું લોકોને, આપણે કેટલી વસ્તુઓની પકડમાંથી મુક્ત થયા. આપણું મન, મતલબ કેટલી વસ્તુને આપણે ત્યારે જ છોડી શકીએ જ્યારે આપણે એની પકડ આપણા પર ન રહી હોય, તો જ છોડી શકીએ, નહીં તો કેવી રીતે છોડીએ. એટલે આ રીતે વાસ્તવમાં એટલે હંમેશા કહે છે કે ભાઈ તમારા વ્યક્તિત્વની અંદર કેવળ બાહ્ય વિકાસ મહત્ત્વનો નથી. તમે એક વ્યક્તિ છો, તમારો અંતઃકરણ જે છે એનો વિકાસ જે છે, આંતરિક વિકાસ જે છે એ આ રીતે નક્કી થાય કે આપણા જીવનમાં કેટલું વૈરાગ્ય છે. વૈરાગ્યમાં સુખ રહેલું છે તો આપણે જોઈ ગયા. તૈત્તિરીયની વાત જ્યારે હું વાત કરતો હતો ત્યારે મેં તમને બતાવ્યું પણ ખરું કે આની અંદર પંચદશીના ક્લાસમાં મેં તમને કહ્યું, આનંદ મીમાંસાની વાત કરી ત્યારે મેં તમને કહ્યું કે વૈરાગ્ય ધરાવનાર વ્યક્તિને એટલો જ આનંદ છે કે કદાચ વધારે આનંદ છે જે એ વ્યક્તિ, બીજી વ્યક્તિ જે ભોગવે છે એને જે આનંદ છે એના કરતાં એ વિષયો પ્રત્યે જે વૈરાગ્ય ધરાવે છે એનો આનંદ ઘણો વધારે છે. એટલે એ દ્રષ્ટિએ આનંદ મુખ્ય છે. આનંદ આપણા જીવનનું ધ્યેય છે. આનંદ પ્રાપ્ત થાય તો સફળતા, આનંદ પ્રાપ્ત ન થાય તો આપણે કે આપણું જીવન નિષ્ફળ છે. પણ આનંદ કેવી રીતે પ્રાપ્ત કરી છે બહુ મહત્ત્વની વસ્તુ છે. આનંદ પ્રાપ્ત કરવામાં આપણે સ્વતંત્ર છીએ કે આપણે પરતંત્ર છીએ? પરતંત્ર હોઈએ તો દુઃખ રહેલું જ છે, પરતંત્રતા આ જ દુઃખ છે. શું કહે છે પેલું, સર્વમ પરવશમ હિ દુઃખમ, સર્વમ સ્વવશમ હિ સુખમ. સ્વવશમ, પોતાને વશ હોવું, પોતાને પર આધારિત હોવું તો સુખ છે. સ્વતંત્રતામાં સુખ છે, પરવશતામાં દુઃખ છે. એનીવે, એટલે આનંદ જીવનનું ધ્યેય છે. જે પ્રાપ્ત કરે એ સફળ. અને પ્રાપ્ત કરવામાં તમે વધારે ને વધારે સ્વતંત્ર રહો છો કે પરતંત્ર છો? પરતંત્ર રહો તો પછી દુઃખની માત્રા છે, તો પછી નિષ્ફળ. સ્વતંત્રતા હોય તો પછી સુખ લાંબો સમય ટકે ખરું. નેચરલી એક કર્મ કોઈને માટે કર્યું, બીજું કર્મ પછી એના પછી, કારણ કે આપણે પર આધારિત છે. કર્મફળ તો આવે કે ના આવે યોગ્ય નક્કી નહીં. એટલે આપણા સુખનો આધાર જો એના પર હોય તો નિષ્ફળતા રહેવાની જ છે અને દુઃખે રહેવાનું છે. પરંતુ આ કર્મ મારા પર આધારિત છે અને તો પછી એક કર્મ સારું કર્યું, બીજું કર્મ સારું કર્યું, આવું નિસ્વાર્થ, ત્રીજું કર્યું, આનંદ રહે જ, કેમ ન રહે? એટલે તો પછી એ સાચા અર્થમાં એ સફળ છે. એટલે શાસ્ત્ર સફળતા જે કહે છે એ ખરા સાચા અર્થની સફળતા છે. અને જ્યારે લોકો તો બિચારા હવે અજ્ઞાનને વશ છે, માટે એમની બહિર્મુખતા છે, અને બહિર્મુખતાને કારણે જેટલા વિષયો છે વિષયોમાંથી એમને સુખ જણાય છે અને વિષયો વધુ આપણી પાસે હોય તો એ વ્યક્તિને એ લોકો કે આ વ્યક્તિ વધુ આનંદમાં છે અને એને કારણે એની સફળતા એ રીતે માપતા હોય.
પણ વસ્તુઓ આસપાસ હોવાથી કે વ્યક્તિ આનંદમાં હોય એવું કોઈ નિયમ તો છે નહીં. તો આપણે જોઈ ગયા છીએ હજારો વસ્તુઓ લોકો પાસે હોય છે, અબજોપતિઓ પાસે ને કરોડોપતિઓ પાસે બધું બહુ છે, પણ કોઈ આનંદ નથી હોતો. કેટલો કકળાટ ચાલે છે, કલ્પના બહારનો કકળાટ હોય છે એ લોકોને. ઊંઘના પ્રશ્નોથી માંડીને બધા પ્રશ્નો એ લોકોને જ હોય છે, બધા બ્લડ પ્રેશરના ફલાણાના ઢીકણા, કારણ કે આ સતત બધું આ જ મનમાં ચાલતું હોય છે. હા, કે હવે આ પેલું કેવી રીતે આ મારું પાસે છે એને કેવી રીતે સાચવું, અથવા કોઈ લઈ ના જાય, કોઈની નજર એન પર ના હોય, અથવા બીજું નવું પાછું કંઈક પાછું હોય મનમાં, બીજો પ્રોજેક્ટ હોય, એ કેવી રીતે પ્રાપ્ત કરવું. જે છે એની વસ્તુનો તો આનંદ હોતો જ નથી. અને એની વે આમાં આનંદ છે પણ નહીં. ચાલો એની વચ્ચે હવે એ બધી ચર્ચા તો બહુ થઈ ગઈ છે આપણે. એટલે શાસ્ત્ર કહે છે ન કર્મણા ન પ્રજયા ન ધનેન ત્યાગે નહીં કે અમૃતત્વ માનશું. તારે અમૃતત્વ કે આનંદની પ્રાપ્તિ કરવી હોય તો ત્યાગ જ એક સૂત્ર છે. ન કર્મણા ન પ્રજયા ન ધનેન. આ ધન, પ્રજા, સંતાનો કે કર્મો, કર્મો એટલે કર્મફળ ગણવાનું. એ કર્મફળ એટલે એના કર્મફળ એટલે વિષયો બધા. એનાથી તું અમૃતત્વ કે આનંદની આશા ન રાખીશ. ત્યાગે નહીં કે કેવળ ત્યાગથી, નિસ્વાર્થ ભાવથી કરવું. અને એમ કરતાં કરતાં જેમ કરતા જઈએ નિસ્વાર્થ ભાવથી, એમ રાગદ્વેષ નિવૃત્ત થતા જાય, એમ આપણે આનંદમાં જ રહીએ. મનની પ્રસન્નતા રાગદ્વેષની નિવૃત્તિ પરથી નક્કી થાય. મન ખૂબ જ રાગદ્વેષથી યુક્ત હોય તો મન પ્રસન્ન ન રહી શકે, ઘણો અજંપો હોય. કારણ કે હજારો રાગદ્વેષ છે અને એની પૂર્તિ માટે, રાગદ્વેષ એટલે ઈચ્છાઓ, હજારો ઈચ્છાઓ છે, એટલે પૂર્તિ ન હોય તો પછી અજંપો રહેવાનો જ છે, અપૂર્ણતા લાગે બધી. જે રાગદ્વેષ ઘટતા જાય, આપણા ગમાણગમાં ઘટતા જાય, તો મન પ્રસન્ન રહે જ. શા માટે ન રહે? કારણ કે મન તો મૂળ તો સત્વમાંથી જ બનેલું છે છેવટે. તો રજોગુણ ને તમોગુણનો પ્રભાવ, રાગદ્વેષ ઘટે એટલે રજોગુણ તમોગુણનો પ્રભાવ ઘટે. તો પછી વાસ્તવની અંદર એ મન છે આપોઆપ જ આનંદમાં રહે, પ્રસન્ન રહે. અને એવું મન હોય એ મનની અંદર જ્ઞાન પ્રાપ્ત કરું કે હું આનંદ સ્વરૂપ છું, એ સરળ બની જાય એકદમ. ચાલો એની એટલે એટલા માટે કોઈ કહે છે ભગવદ્ ગીતાનો સાર, મને લાગે રામકૃષ્ણ પરમહંસ એવું કહેતા હતા કે ભગવદ્ ગીતાનો સાર શું, તો કે એને શબ્દોને ઉલટાવી દો. તાગી, ગીતા એટલે તો તાગી એટલે ત્યાગી બનાવે. ભગવદ્ ગીતા આપણને તાગી એટલે ત્યાગી બનાવે એમ કહે છે. અર્થાત ત્યાગ જીવનનું ધ્યેય છે. એટલે જો ભોગ તો હોય તો છેવટે વાસ્તવમાં રોગ જ આવે. ભોગ હોય ત્યાં કેવળ શારીરિક નહીં, હવે સ્પષ્ટપણે અમે લોકો કહી શકીએ ને તમે કહી શકો, માનસિક રોગ પણ. ભોગમય જીવન હોય તો બંને, શારીરિક રોગ અને માનસિક રોગ. અને માનસિક રોગ એટલે કલ્પના બહારના હોય છે, કલ્પના બહારના. ચાલો એની મનને સ્વસ્થતા એટલે મનની પ્રસન્નતા. સ્વસ્થતા, પ્રસન્નતા બધી એક જ વસ્તુઓ છે. સ્વસ્થ હોઈએ તો પ્રસન્ન હોઈએ, પ્રસન્ન હોઈએ તો સ્વસ્થ હોવા જ જોઈએ. એટલે મનની સ્વસ્થતા એટલે આ રાગદ્વેષની નિવૃત્તિ વગેરે થઈ હોય તો મન આપોઆપ જ સ્વસ્થ હોય, પ્રસન્ન હોય. અને ભોગ હોય ત્યાં બંને હોય, શારીરિક રીતે પણ રોગ હોય, ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ એક્સેટ્રા. ત્યાં ભર્તૃહરિ મહારાજે વૈરાગ્ય શતકમમાં કહ્યું. એટલે કે આ વૈરાગ્યવાળી વ્યક્તિ છે એને કશાનો ભય નથી હોતો ને આનંદમાં હોય છે અને સ્વસ્થ હોય છે. ત્યાં કહ્યું ભોગે રોગ ભયમ, ભોગ હોય ત્યાં રોગ થવાનો જ છે, શારીરિક અને માનસિક રોગ. એનીવે એટલે આ ઓકે, એટલે આ એની વાત થઈ. પછી હવે બીજો પ્રશ્ન એ છે કે હવે આ મારે ચાલો આ નિસ્વાર્થ ભાવે કંઈક કરવું હોય તો પછી તો બધા ઘણા ક્ષેત્રો છે. તો પછી બધા ક્ષેત્રોમાં કરવાનું કંઈક મારે બધે જ મારે ત્યાગની ભાવનાથી કામ કરવાનું બધા જ ક્ષેત્રમાં, કે પછી કોઈ એક જ ક્ષેત્ર? બધા ક્ષેત્રમાં કોઈ કરી ન શકે. આપણે જે તે એક ક્ષેત્ર આપણને ગમતું હોય એ ક્ષેત્રમાં આપણે નિસ્વાર્થ ભાવથી કરીએ. જે ક્ષેત્રમાં આપણી સૂઝ હોય, જે ક્ષેત્રમાં આપણી સૂઝ હોય એ ક્ષેત્રમાં આપણે નિસ્વાર્થ ભાવથી કરી શકીએ, વધારે સારી રીતે કરી શકીએ. દરેકની બધા જ ક્ષેત્રમાં બધાની કોઈ કેપેસિટી પણ ન હોઈ શકે. આ ઉપરથી ગૂંચવાડો થાય. એટલે કોઈપણ એક ક્ષેત્રની અંદર આપણે આપણી કેપેસિટી પ્રમાણે આપણે કોન્ટ્રીબ્યુટ નિસ્વાર્થ ભાવથી કરવું જોઈએ. આ કર્મયોગની વાત ચાલે છે. અને એ કેવી રીતે નક્કી કરું મારું ક્ષેત્ર જે છે જેમાં હું આવું કરું નિસ્વાર્થ ભાવથી, એ હું કેવી રીતે પસંદ કરી શકું? એ તો એ આપણા પર છે, ઇન્ક્લિનેશન, આપણી એપ્ટિટ્યૂડ જે છે એના આધારે નક્કી થાય કે મને કયું ક્ષેત્ર ગમે છે.
અને એ ક્ષેત્રની અંદર પછી આપણે એ વસ્તુ કરી શકીએ. એટલે આપણા ગુણને આધારે. એટલે આપણો ગુણ જે છે આમ તો વાસ્તવની અંદર એ સત્વગુણ કે રજોગુણ કે તમોગુણ ડોમિનન્ટ હોય, એના આધારે આપણું વ્યક્તિત્વ હોય, એના આધારે આપણું અંતઃકરણ હોય, એના આધારે આપણી પસંદગી હોય ક્ષેત્રની. અને વાસ્તવની કેટલાક લોકોને હવે આ રસોઈ વગેરે બહેનો, કેટલાકને રસોઈ, કેટલાકને બીજું કંઈક ભરત ગૂંથણ, આ તે ફલાણું ઠીકણું. ભાઈઓમાં એવું હોય છે, કેટલાક ભાઈઓ જે છે એમને કંઈક આ બધું જ્ઞાન પ્રાપ્ત કરવામાં બહુ રસ હોય, વિવિધ પ્રકારનું જ્ઞાન. કેટલાક ભાઈઓને કંઈ બીજી પ્રવૃત્તિમાં રસ હોય. બધા એક સરખા નથી હોતા. ઇન શોર્ટ, દરેકની આ પ્રકારની પોતાના ગુણને આધારે, સત્વરજસ તમોગુણની પ્રધાનતાને આધારે જે તે ક્ષેત્રની અંદર એમાં એમને રસ હોય છે, એમાં એમની કેપેસિટી હોય છે, અને એના આધારે એ વ્યક્તિ એની અંદર કામ કરી શકે. અને આ વસ્તુ જ આપણે વાસ્તવની અંદર એટલે આનો આધાર લઈને હવે આપણે 4 પ્રકારના વ્યક્તિઓ કહી શકીએ કે જેમને જુદા જુદા પ્રકારના ક્ષેત્રમાં રસ હોય, જુદા જુદા ક્ષેત્રમાં એમની કેપેસિટી હોય, એવું પણ કહી શકો, એમની નિપુણતા હોય, અને એમાં એ વધારે બીજાઓને મદદ કરી શકે. દાખલા તરીકે હવે સમજો કે આ એક એક્ઝામ્પલ આપું છું તમને. હવે મને અત્યારે આ બધો અભ્યાસ કર્યો હોય આ બધી વસ્તુનો, તો હવે આ વસ્તુ જ મને ગમતી હતી, મેં એનો અભ્યાસ કર્યો, અને એમાં મને હવે સૂઝ છે, દાખલા તરીકે થોડી ઘણો સમજો સ્પષ્ટતા છે થોડી, તો હવે મારે કયા ક્ષેત્રમાં સમાજને પ્રદાન કરવું જોઈએ? સ્વામીજી, તમે આ જે ભણાવો છો એ જ તમારું ક્ષેત્ર છે, એમાં સમજી ગયા તમે? આ કહેવાનો આશય છે આ રીતે. એટલે દરેકને પોતાનું એક ક્ષેત્ર છે. બધા ક્ષેત્રમાં ના આવે. પછી હું એમ કહું કે હું હવે કમ્પ્યુટરના ફિલ્ડમાં પણ બધાને કંઈ મદદ કરું. હવે કમ્પ્યુટરનો સી હજુ મને બરાબર નથી ફાવતો, તો પછી એટલે બધા જ ક્ષેત્રમાં હું મદદ કરી શકું એવું આપણે બહુ લાવો જરા જઈને ઓફિસમાં આપણા મિત્રો અહીંયા બેસે છે, એમને બિચારાઓને બહુ મૂંઝવણ થાય છે. ચાલો હું પહોંચું કેશ રજિસ્ટર કેવી રીતે બનાવવા, પેલું એ કેશ રજિસ્ટર જ શું છે એ મને નથી ખબર હજુ તો, એટલે એકાઉન્ટ્સમાં મદદ કરો. હવે ના થાય, છોડી દેવાની, એવો વિચારો નહીં કરવાનો. મારું ક્ષેત્ર આ છે. પણ તમે તો પેલા ગુણો બોલતા હતા, એટલે સત્વરજસ તમોગુણને આધારે હોય, તમોગુણ પણ હોય, તમોગુણનું ક્ષેત્ર હોય. કહું છું તમને, ચિંતા ના કરો, છે. રજોગુણનું પણ છે, સત્વગુણનું ક્ષેત્ર છે. આમ તો આપણે જોઈ ગયા છીએ પહેલાં, અને અહીંયા અમે અમેરિકામાં પણ એક ચાર્ટ આપ્યો તો, કદાચ હવે એ ચાર્ટ તમને ફરી પાછો તમારા લોકો સાથે શેર કરીશ આવતી વખતે. અને એમાં બહુ સ્પષ્ટ છે કે આ 4 પ્રકારના જ લોકો છે, આવી જુદી જુદી પ્રકારની એપ્ટિટ્યૂડ ધરાવનારા, જેને કહીએ ને આપણે ઇન્ક્લિનેશનવાળા, જેને ગુણ કહ્યું ભગવાન, એ છે. એ બધું આમ તો સત્વરજસ તમોગુણને આધારે છે. એટલે 4 પ્રકારના લોકો છે. વર્ગીકરણ બધે જ રહેલું છે, સમજો. આ જગતમાં વર્ગીકરણ, જેને ગણ કહેવાય, રહેલો જ છે. બધા લોકો, તમે વિચાર કરો કે દેવતાઓનો ગણ છે, દેવતાઓનું પણ પોતાનું એસોસિએશન છે. મરુત ગણ છે, આદિત્ય 12, રુદ્ર 11, વસુ 8, આમ છે જ બધું. એક વસ્તુ આ પંચમહાભૂતો, એટલે પંચમહાભૂત, આ મહાભૂત છે એમનું પોતાનું એસોસિએશન, પંચમહાભૂત. પછી આપણે શું ઇન્દ્રિયો છે ને, 5 ઇન્દ્રિયો, આ પેલી 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાન, સમૂહ બધે રહેલો છે. એટલે એ મનુષ્ય જે પણ છે એને પણ એનું કારણ છે. મનુષ્ય છે ને એ એકલો ગમે નહીં, એ હંમેશા એને કોઈક ને કોઈક એસોસિએશન, કોઈક સમૂહ હોય ને એની સાથે એને જોડાઈ જવાનું ગમે. એટલે રિટાયર્ડ ક્લબ્સ, રિટાયર્ડ લોકો હોય એ બિચારા એકલા પડ્યા. પહેલાં ઓફિસમાં હતા ત્યારે કંઈક ઓફિસમાં ઓફિસર એસોસિએશન હતું, એમાં હવે રિટાયર્ડ થયા. જોકે રિટાયર્ડ ઓફિસર એસોસિએશન એ છે, એ તો બરાબર છે, પણ રિટાયરમેન્ટ પછી કેટલી બધી ક્લબો, જાતની ક્લબો ચાલે છે, કેટલી પ્રકારની. સારેગામા ક્લબ પણ છે. હવે બધી કેટલી કંઈક ગીતો ગાવાની ક્લબ ને, ફલાણાની ક્લબ ને, કેટલું બધું છે કે કલ્પના બહારનું છે. કેમ સ્વામીજી આવું કેમ? સાયકોલોજી આ છે કે વ્યષ્ટિ જે છે, એક વ્યક્તિ, એને આ સમષ્ટિ સાથે એને જોડાવવું ગમે જ છે, તો એની લોનલીનેસ ઓછી થઈ જાય. એટલે તમે વિચાર કરો, કોઈ પણ રિટાયરમેન્ટ વ્યક્તિ હશે ને, રિટાયર્ડ વ્યક્તિ, એમ તમે પૂછો ને તો કંઈક તો હશે, એટલીસ્ટ પોતાની કમ્યુનિટી, પોતે જ્યાં રહે છે ત્યાં કંઈક એમાં કંઈક જોડાઈ ગયા છે, કંઈક તો હોય જ. રિટાયર્ડ એન્જિનિયર એસોસિએશનને
પછી પેલા બહેનોનું છે, બહેનો પાછા પતિઓથી ત્રાસ પામેલા હોય તો એ લોકો એસોસિએશન બનાવે છે કે આ લોકોને બધાને સીધા કરવા માટે આપણે એક એસોસિએશન બનાવો. પતિઓએ બનાવે આવી રીતે એસોસિએશન, જે પત્નીઓથી કંટાળ્યા હોય એ લોકોનું એક એસોસિએશન હોય. આ તો એક એક્ઝામ્પલ આપું છું. અર્થાત ગણ અને ગણ, તમે હું બધા જ લોકો આપણે આપણી જાતને હંમેશા કોઈક સમૂહ દ્વારા જ ઓળખાવા માંગીએ છીએ. રિયલી પક્ષીઓનો સમૂહ છે, પક્ષીઓ સમૂહમાં દોડતા હોય છે, જતા હોય છે ને, બહુ ગજબ છે બધું. એટલે કારણ કે વ્યષ્ટિ સમષ્ટિ સાથે, સમષ્ટિ એટલે આવું ગણ, એની સાથે એને જોડાવું જ છે. વ્યષ્ટિ સમષ્ટિનો સંબંધ આમ તો ખરેખર તો રહેલો જ છે, આપણે એનાથી પરિચિત નથી. અને મૂળ તો સમષ્ટિ, મૂળ તો મોટા મોટી મહાસમષ્ટિ તો ઈશ્વર છે આ બધું. એટલે વ્યષ્ટિ સમષ્ટિનો ભાગ બને ને તો એને ગમે, ત્યારે એને પેલી લોનલીનેસ ઓછી થાય અંદરથી, પેલી એકલતા દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય કોઈ એસોસિએશનના મેમ્બર બનવું જોઈએ. આ એક જ છે, દેટ્સ ધ થિંગ. એટલે દેર ઇઝ નથિંગ રોંગ. કોઈ કંઈક સ્વામીજી હું તો કોઈ જગ્યાએ મેમ્બર નથી ભાઈ, તો કેમનું તમારું જીવન ચાલે, સિવાય કે આ વેદાંત હોય તો, બાકી ન ચાલે. ઇન શોર્ટ, આ તો મિત્રોનો સમુદાય બનાવે, એમાં જાય ફરે, એમાં કંઈક તો હોય. ઇન શોર્ટ કહેવાનો આશય મારો એવો છે કે આ ચાર મેં જે મનુષ્યના આ વર્ગીકરણ કર્યું, અને આ લોકો એને કાસ્ટ કહીને, હિન્દુઓમાં કાસ્ટ રહેલી સિસ્ટમ છે. એટલે કાસ્ટ સિસ્ટમ નથી, એ મનુષ્યનો સ્વભાવ છે પોતે જે તે એક વર્ગના મેમ્બર બની જવું. ઇનફેક્ટ વેદો તો અસ્તિત્વમાં આવ્યા એ પહેલાંનું જ આપણે ગણીએ. વેદ તો જાણે આપણે આ જે ચાર પ્રકારના વર્ગની હું વાત કરું છું એ તો વેદની અંદર કહેવાય. એટલે વેદે કંઈ કાસ્ટ સિસ્ટમ ઊભી નથી કરેલી, આ ચાર પ્રકારના લોકો છે જ. એટલે મનુષ્યનું વર્ગીકરણ આપણે જે કરીએ છીએ એ વાસ્તવની અંદર એ વર્ગીકરણ તો રહેલું જ છે, સૃષ્ટિની અંદર રહેલું છે. અને એ મનુષ્યની એપ્ટિટ્યૂડને આધારે છે. મનુષ્યના મનમાં રહેલી સત્વ રજસ તમોગુણની પ્રધાનતાને કારણે એનો જે એક અભિગમ હોય છે કર્મ પાછળનો, પ્રવૃત્તિ પાછળનો, એના આધારે નક્કી થઈ ગયેલું છે, હોય જ છે, એમાં કોઈ શંકા જ નથી. ચાલો, પહેલું છે સત્વની પ્રધાનતા હોય, રજોગુણ બીજા નંબરે, ત્રીજું તમોગુણ. સત્વ રજસ તમસ, એને હું કહીશ SRT. આ પહેલો વ્યક્તિ જેમાં સત્વની પ્રધાનતા, રજોગુણ બીજા નંબરે, ત્રીજો તમોગુણ. અને એને આપણે આ ગુણના આધારે વર્ગીકરણ કર્યું માટે એને ગુણ બ્રાહ્મણ કહેવાય. અને આ ગુણ બ્રાહ્મણવાળી વ્યક્તિને અમુક વસ્તુ જ ગમે પ્રવૃત્તિમાં, અને એ છે ભણવું, જિજ્ઞાસા. એ સિવાયનું આ બધું પુરોહિત કર્મ વગેરે, અર્થાત ઈશ્વર સંબંધી આ બધી ધાર્મિક વિધિઓ વગેરે આ પ્રકારનું હોઈ શકે. એની વધારે ચર્ચા હું આવતી વખતે કરવાનો છું. પણ આ પહેલું મનુષ્યનું વર્ગીકરણ કરી રહ્યો છું આ આધારે, ગુણોના આધારે. અનેક રીતે વર્ગીકરણ મેં તમને કહ્યું, એસોસિએશનો બધા. આપણું આ વર્ગીકરણ જે સૃષ્ટિના કાળથી આવ્યું છે. આ કાસ્ટ સિસ્ટમ આપણે ઊભી કરેલી નથી, આવું છે જ. એ અમેરિકન હોય કે ઇન્ડિયન હોય કે જેપાનીઝ હોય, બધા જેપાનીઝમાં કેટલાકને આ પ્રકારનો અભિગમ હોય, ભણાવવું પ્રકારનો, એ જ પ્રકારનો એમનો અભિગમ હોય, એમને એવું જ ગમતું હોય જ. એ તો ચાલો. પછી બીજું છે રજોગુણની પ્રધાનતા. સૌથી પહેલો રજોગુણ, પણ પછી બીજા નંબરે સત્વગુણ અને ત્રીજા નંબરે તમોગુણ, RST. બરાબર, એને કહેવાય ગુણક્ષત્રિય. પછી ત્રીજા નંબરે રજોગુણની પ્રધાનતા, પરંતુ પછી બીજા નંબરે તમોગુણ અને સત્વગુણ સૌથી ઓછો, તો આપણે એને કહીએ ગુણવૈશ્ય. પેલો ગુણક્ષત્રિય હતા, આ ગુણવૈશ્ય. અને તમોગુણની પ્રધાનતા પછી સત્વ ના હોય કદી, તમોગુણની પ્રધાનતા, પછી બીજા નંબરે રજોગુણ જ હોય, સત્વ સૌથી ઓછો, તો આપણે એને કહીએ ગુણશૂદ્ર. અને આ ચાર પ્રકારના લોકો આ દુનિયાની અંદર છે. આ કોઈ હિન્દુઓના ચાર વર્ગીકરણ નથી મનુષ્યના. આ વાસ્તવમાં પ્રત્યેક બોર્ડરો, દેશની બોર્ડરો છોડી દો, જેટલા લોકો છે એમાંના બધા જ આ ચારમાંથી એકમાં ફિટ થાય છે, બસ.
અને એની ચર્ચા એ વસ્તુ વાસ્તવમાં વેદમાં પણ કહેવામાં આવી કે આ સમગ્ર જગત ઈશ્વરનું શરીર છે, વિરાટ પુરુષ, અને વિરાટ પુરુષમાંથી જ આ ચાર પ્રકારના લોકો મનુષ્ય ઉત્પન્ન થયા છે. પુરુષ સૂક્તમની વાત કરી છે અને એ ચર્ચા હું હવે આવતી વખતે વાત કરીશ અને સાથે બતાવીશ પણ ખરો કે વાસ્તવની અંદર આ ગુણોના આધારે વર્ગીકરણ, એના આધારે આપણી પ્રવૃત્તિ પાછળનો આપણી લાઇકિંગ, એની આપણને ગમી, અમુક પ્રકારની પ્રવૃત્તિ ગમી, અમુક પ્રકારની પ્રવૃત્તિ માં રસ ના હો, એ એના માટે જવાબદાર છે. પછી આપણી પ્રવૃત્તિના આધારે ગમતી પ્રવૃત્તિ છે એની અંદર જ નિસ્વાર્થ ભાવે કશું કરવું, એનું નામ કર્મયોગ છે. એટલે આ રીતે આપણે સાંકળવાનો પ્રયત્ન કરીશું આવતી વખતે. અત્યારે આપણે અહીં વિરામ કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.